સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં મકાન માલિકે કોઈપણ પ્રકારની લોન લીધી ન હોય છતાં પોતાના મકાનનું સીલ વાગતા પરિવારને રોડ ઉપર આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે છેલ્લા 40 વર્ષથી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે આજે ખાનગી બેંક દ્વારા લોન ના ભરવાના પગલે મકાનને સીલ મરાતા ભારે વિમાસણ સર્જાઈ છે। જો કે એયુ ફાઇનાન્સ નામની બેંક દ્વારા બાકી લેણું ન ભરાતા આજે મકાનને સીલ મારી દેવાની છે। જો કે મહત્વની વાત તો એ છે કે મકાન માલિકે 1988 થી આજ દિન સુધી કોઈ પણ બેંકની લોન લીધી જ નથી, છતાં બેંકના અધિકારી દ્વારા પોલીસની હાજરીમાં સીલ મરાયું છે। સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે આજે 1988 થી પોતાના મકાનમાં રહેતા ગૃહસ્થના ઘરે એયુ સ્મોલ ફાઇનાન્સના કર્મચારીઓ પોલીસ કાફલા સાથે આવી મકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા પરિવારજનો સહિત સમગ્ર ગામમાં ભારે ખળભળાટ સર્જાયો હતો। જોકે બેંકના અધિકારીઓ મામલે કોઈપણ પ્રકારની વિગતો ન જણાવતા કોર્ટ દ્વારા મકાન સીલ કરવાના આદેશના પગલે કામ કરતા હોવાની વાત કરી સ્થાનિક પોલીસ કર્મચારીઓને આગળ કર્યા હતા। જોકે 1988 થી આજ દિન સુધી કોઈપણ બેંકની કોઈપણ લોન ન લેનારા ચંદુભાઈ પટેલે રજૂઆત કરતા જણાવ્યું કે મારી મિલકતમાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની લોન લેવાઈ નથી, તેમજ મારા દસ્તાવેજના આધારે કોઈ લોન લીધી હોય તેવું ધ્યાનમાં નથી। ત્યારે બેંકના કર્મચારીએ કોર્ટના આદેશને આગળ ધરી તાત્કાલિક ધોરણે મકાનને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી। જોકે મકાનને સીલ મરાતા પરિવારજનોને રોડ ઉપર આવી જવાનો વારો આવ્યો છે। દસ્તાવેજ પર મારા નામનો હોય, મિલકતે બધી મારી જ છે અને સીલ માર્યાવાળા કોર્ટમાંથી આવ્યા, મેં એને બતાવ્યા મારા કાગળિયા બધા અસલ કાગળિયા બતાવ્યા તો એ લોકોએ માન્યું નહીં અને સીલ કર્યું। કેવી રીતે ખોટું કર્યું હશે? ખોટું તો આપણે ખ્યાલ ન આવે ને સાહેબ, ખોટા પુરાવા ઊભા કરીને આ લોકોએ કર્યું। કેવી રીતે લોન બેંકમાં લોન લીધી હશે? એ તો ખોટા આધાર કાર્ડ ઊભા કરીને બધા એને શું નામ તમારું? ચંદુભાઈ। સામાન્ય રીતે કોઈ પણ બેંક લોન આપે ત્યારે જે તે મિલકતની ખરાઈ કરતું હોય છે। જો કે સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે 1.5 વર્ષ અગાઉ ગામતળની જમીનમાં મકાન ઉપર એયુ ફાઇનાન્સ નામની ખાનગી બેંક દ્વારા લાખો રૂપિયાની લોન અપાઈ। જો કે ગ્રામ પંચાયતથી લઈ પ્રાંત કચેરી સુધી તમામ દસ્તાવેજ બોગસ તેમજ ખોટા રજૂ કરાયાનું પ્રાથમિક ધોરણે બહાર આવી રહ્યું છે। જો કે કોઈપણ પ્રકારની લોન ન લેનારા ચંદુભાઈ પટેલને આજે પોતાની મિલકત ઉપર બેંક દ્વારા સીલ લગાવવામાં આવ્યું છે। ત્યારે બેંકના અધિકારીઓએ કોઈપણ પ્રકારની મકાન માલિકની વાત સાંભળ્યા વિના કોર્ટના આદેશનું પાલન કરવા મામલે માનવતા પણ ભૂલ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા। એક તરફ છેલ્લા 40 વર્ષથી કોઈપણ પ્રકારની લોન ન લેનારા ચંદુભાઈ પટેલની હાજરીમાં જ બેંકમાં પોતે બાકીદાર હોવાના પગલે કોર્ટે મકાન જપ્તીનો આદેશ કરાતા મકાનને સીલ કરી દેવાયું છે। ત્યારે સ્થાનિક પરિવારજનો પણ આ મામલે ભારે વિમાસણમાં મુકાયા છે। આજે બેંક કોર્ટના ઓર્ડરથી બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે અમારી મિલકત ઉપર સીલ મારવા માટે, તો અમે આવી કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નથી લીધી, એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે। આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે, 7 વાર 52-53ના ઉતારા અને જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા। રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ઘરબાર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ। આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। છેક પંચાયતના રેકર્ડથી માંડી અને જે સબ રજિસ્ટ્રાર સુધી જે આ ગિફ્ટ ડીડ બનાવી છે એમની બી તપાસ કરવામાં આવે અને અમને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી અમારી અપીલ છે। સમગ્ર મામલે કેવી રીતે આ ફ્રોડ દેખાય છે અને બીજી તરફ આજે સીલ કર્યું એમાં શું ઇસ્યુ હતું? આમાં કોઈ થર્ડ વ્યક્તિએ લોન લીધી છે અને એમને અમારા આ મકાનના પુરાવા ખોટી રીતે મૂકી દીધા છે અને એવી રીતે આ બેંકવાળાએ અમારા એમના પુરાવા બતાવે છે કે તમારા ખોટી રીતે આ તમારા પુરાવા છે ને એની આધારે અમે તમારા મિલકતને સીલ કરીએ છીએ, પણ અમે એમાં અમારા પુરાવા કે આ કોઈ વસ્તુ અમારી છે જ નહીં, આ ગામતળ નથી, અમારી માલિકીની અને એને વાળી અમારી આ જગ્યા છે, એના બધા એવિડન્સ અમારી જોડે છે। કઈ બેંક હતી? પ્રાઇવેટ એયુ ફાઇનાન્સ કરીને છે બેંક, એમને આ કાર્યવાહી કરી છે। મારી તો આ પ્રોપર્ટી પર લોન છે ને,
પાર્ટી ના હોય તો પછી મારે એવું તો થોડી કે પ્રોપર્ટીનો માલિક જ અલગ છે. પણ મારા સાહેબ મને કોર્ટના મારા કાગળ પ્રમાણે તો એ જે રજૂ કર્યું છે એ પ્રમાણે જ કોર્ટનો ઓર્ડર થયો છે ને એ પ્રમાણે જ અમે લઈએ. તો આપ સાહેબ હવે જે પણ સવાલ મને કરો એના કરતાં તમે આરટીઆઈ કરીને આ જે પણ ડોક્યુમેન્ટ તમને જોઈતા હતા તે તમને કોર્ટમાં મળી જશે. આની વિશે હું તમને કંઈ કહી નહીં શકું. શું નામ આપનું? કિંતુ હસમુખભાઈ બારોટ, એયુ બેંકમાં મેનેજર છું. એક તરફ ભારત સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિને બેંક સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ આજે પણ ખાનગી બેંકો દ્વારા બોગસ તેમજ ખોટા દસ્તાવેજના આધારે સાચા માણસોને પરેશાન કરાતા હોય તેવો ઘાટ સર્જાયો છે. સાબરકાંઠાના તલોદના રણાસણ ગામે આજે એયુ ફાઇનાન્સ નામની ખાનગી બેંક દ્વારા છેલ્લા 40 વર્ષથી કોઈપણ પ્રકારની લોન ન લેનારા ચંદુભાઈ પટેલના મકાનને સીલ મારી દેવાયું છે. જો કે આ મામલે અમદાવાદથી આવેલા ખાનગી બેંકના અધિકારીને પૂછતા તેમણે આ મામલે કોઈપણ વિગત આપવાનો ઇનકાર કર્યો તેમજ વિગતો મેળવવા માટે માહિતી અધિકારનો ઉપયોગ કરી વિગતો મેળવી લેવાનું કહેતા પરિવારજનો સહિત સ્થાનિકોમાં પણ ભારે રોષ આપ્યો હતો. જો કે કોઈપણ પ્રકારની લોન ન લીધી હોય છતાંય ખાનગી બેંક દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી વગર મકાન સીલ મારી દેવાય એની આ ઘટનાથી બેંકના અધિકારીઓ સહિત લોન કરનારાઓને પણ જાગૃત બનવું પડે તો નવાય નહીં. એવા રાજકૌંસી પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.